મહત્વની વાત એ છે કે ખેડૂતોના અઢળક મુદ્દાઓ છે. બિયારણની વાત કરીએ તો બિયારણ નકલી મળે. ખાતરની વાત કરીએ તો જ્યારે ખાતર જોતું હોય ત્યારે ખાતર ન મળે. જે સમયે ખાતર ખેડૂતને જોતું હોય ત્યારે ખાતર ન મળે. દારૂ ખુલ્લે આમ મળે પણ ખાતર ન મળે. વાત સાચી છે કે નહીં? દારૂ જોતો હોય કે ન જોતો હોય, ખુલ્લે આમ બજારમાં પડ્યો હોય, પણ ખાતર જેથી ખેડૂતને જોતું હોય તેથી ખાતર ન હોય. તમે મહેનત કરીને, રાત દિવસ મહેનત કરીને ખેત પેદાશ ઊભી કરો તો ભાવ ન મળે. અને જે વર્ષ ભાવ હોય તેથી વરસાદ આવી ગયો હોય એટલે કઈ વધ્યું ન હોય. એટલે એક બાજુ પીડા નથી, ચારે બાજુ પીડા છે. અને કઈક વરસાદ આવ્યો હોય ને બધું નુકસાન કરી ગયું હોય તો પાક વીમો ન મળે. સહાયના નામે વાતો થાય. હું જેલમાં હતો તે મોટી મોટી કરોડોની જાહેરાત મેં છાપામાં વાંચી, કેટલા કરોડની જાહેરાત. બહાર આવ્યો તો ખબર પડી કે હજી 1 લાખ ખેડૂતોને તો ટેકાના ભાવે મગફળી લઈ લીધી, રૂપિયા નથી આપ્યા, બૂચ મારી ગયા છે. વાત સાચી કે નહીં? તો અઢળક પ્રશ્નો છે. સિંચાઈના પાણીના પ્રશ્નો, લાઇટના પ્રશ્નો અનેક છે, પીડા અનેક છે. પણ ચૂંટણી ટાણે કમળ જ દેખાય છે, એનું કંઈક કરવું પડશે હવે. પ્રશ્નો અનેક, પીડા અનેક, અને એમાંય વધતામાં ઓછું. આ બધું તો હતું, આપણે બધાને ખબર છે. ગામડામાં સોરે જઈએ ને તો વાતો એક જ કરતા હોય કે આ ભાજપની સરકાર છે, ખેડૂતો માટેની તો નથી, આ ખેડૂત વિરોધી સરકાર છે. આ તો બધાય વાતો કરે, પણ ખબર નહીં ચૂંટણી આવે ખેસ ગળામાં કેમ ભાજપનો લાગી જાય ને એ પોતાના પેટ્રોલે ઢૂંગ કરતા મત ગોતવા નીકળી જાય છે. અને મત પડી જાય પાછા ત્રીજા દિવસે ચોરે બેઠા બેઠા વાતો કરે કે આ તો ખેડૂત વિરોધી સરકાર છે.